તો ભાઈ જયેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અને ઘણા બધાને એવી તમન્ના હોય કે આપણે ડ્રાઇવિંગ કરીએ, બરાબર. તો ડ્રાઇવિંગ કરવા માટે પહેલી વસ્તુ શું છે, આપણે આ સીટ ઉપર બેઠા હોય ને એટલે આપણે કોઈથી ઘમંડ નહીં કરવાનો કે વાંથી આમ કરીને જૂન એરી કાઢ લઉં, વાંથી આમ કાઢ લઉં ને ઓલું કરી નાખું તેમ કરી નાખું. શાંતિ પકડી જવાનું, એકદમ રિલેક્સ થઈ જવાનું, બરાબર. આ સીટ ઉપર બેઠા હોય ને એટલે એમ સમજવાનું રાજા છે અહીં આપણે. હું છે અહીં રાજા, અને આ જે બધી પ્રજા છે ને એ બધી પ્રજાને આપણી રક્ષા કરવાની છે, આપણે રક્ષા કરવાની છે, બરાબર. એ આપણી બધી પ્રજા છે એમ સમજવાનું હે. એટલે આ સીટ ઉપર એવી રીતના બેસીને ડ્રાઇવિંગ કરવાનું, એટલે તમારે છે ને ડ્રાઇવિંગ સ્કિલ છે ને એ એવી છે ને ખતરનાક થઈ જાય છે ને કે તમે એમ કહો કે ભાઈ વાહ હું ડ્રાઈવર બન્યો હું, તમે એમ કહો. એટલે આ જયેશભાઈનું બધું શીખાણું હું કે ભાઈ આવી રીતના કરવાનું છે બધું. અને આ આરીસા હોય ને આરીસા બે, આ આરીસામાં તો તદ્દન આપણી નજર હોવી જ જોઈએ, કારણ કે આ આરીસા છે ને મેન વસ્તુ છે. આજુબાજુ આવતા હોય જે પ્રજા એની રક્ષા કરવાની મેનમાં મેન આરીસા છે. એટલે આરીસા આમ પહેલાં જોવાનું ભાઈ કોઈ આવે નથી આવતું, હવે આપણે ક્યાં જવું ક્યાં નથી જવું, બરાબર. અને આ જે બીજું એક છે કે આ ગાડી છે, બરાબર. આ ગાડી છે તો હવે અટાણાથી એમ થાય કે આખી રોડ રોકીને વહી જાય. આ ગાડીનું એક જજમેન્ટ હોય અને પહેલાં જજમેન્ટ બનાવવાનું કે આપણું જજમેન્ટ ક્યાં બેહે હકીકતમાં, આપણી ગાડી હાલે ક્યાં એ આપણે ખબર હોય છે. હવે જેલા અહીં તારે ધીરું રહી જવાનું, તું પ્રજાની રક્ષા કરવાની, એ આપણી પ્રજા છે, બરાબર. એમને સેન્સ નથી કે ભાઈ આપણે ધીરા પડી જાય, આપણે હોવો જોઈએ, આપણે એમ થવું જોઈએ કે ભાઈ આપણે આને જવા દેવાનું, આપણે એ કંઈ આપણો દુશ્મન નથી કોઈ. અહીંયા બેસીને આપણે પ્રજાની રક્ષા કરવાની છે, મેન આપણો હેતુ એ છે, બરાબર. એટલે આ સીટની કદર કરવાની છે કે નથી આને બગાડવાથી મતલબ, લીવર મારી મૂકી હાલો 70-80 હાંકવાની કોઈ મતલબ નથી ભાઈ, એનો કોઈ મતલબ જ નથી. મતલબ એ છે કે અહીંયા બેસીને આપણે એક સરસ મજાના ડ્રાઈવર બની કઈ રીતે શકીએ, એ આપણે આપણી શાંતિ અને બુદ્ધિ વાપરીને બની શકીએ, બાકી ના બની. બાકી ઘણા ડ્રાઈવર એવા હોય કાલે વાં ઠોકી દીધી, ઉલેદી વાં ઠોકી દીધી, એમ ના થાય યાર. ગાડી એવી રીતના આંકવાની, કોઈને ટોચો ના થવો જોઈએ આપણા કારણે કોઈને ગાડી અડવી ના જોઈએ, સમજાણું. કોઈ આવતો હોય તો એને જવા દેવાનો, ભાઈ તું વયો જા પછી હું જાય, એટલે એવી રીતના ડ્રાઇવિંગ કરવાનું.